ગાંધીનગરના સેક્ટર 3માં ગાડી ફસાઈ ગઈ। રોડ બેસી જતા એક તરફનો ભાગ ફસાઈ ગયો હતો। ભારે વરસાદથી શહેરમાં ભારે હાલાકી પડી રહી છે। મંદિરની દિવાલને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું। કોર્પોરેશનને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા, પરંતુ એમને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં જાણે કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, આ ગાંધીનગરના દ્રશ્યો છે અને કેવી રીતે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા એ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। ગાંધીનગરમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ લોકોને પડી રહી છે। આ સેક્ટર 3ના દ્રશ્યો છે કે 3Aમાં રોડ પર ખાડા પડવાના કારણે અથવા તો રોડ બેસી જવાના કારણે આ આખી કાર છે એ કારનો મોટા ભાગનો એક બાજુનો પોર્શન છે તે આ ખાડાની અંદર ગરકાવ થયો છે। સદનસીબે કારમાં સવાર પરિવારનો બચાવ થયો છે અને તમામને બચાવી લેવામાં આવ્યા છે। જે લોકો અહીંયા સ્થાનિક છે એમનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું। બિલકુલ રોડની અડીને આવેલું જે મંદિર છે એ મંદિરમાં ખોટી રીતે જે પાણી જવાની જગ્યા હતી એ બંધ કરી અને કેમ્પસ બનાવ્યું હોવાના કારણે આ પ્રકારે રોડ બેસી જવાની ઘટનાઓ અને પાણી ન જાય એ પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। ગયા વર્ષે પણ આ રોડ ઉપર પાણી ભરાઈ રહેલું હતું। વરસાદ થયો જવામાં બહુ તકલીફ પડે છે। અંબાજી મંદિરથી ચેહર માતાના મંદિર સુધીનો આખો રસ્તો બ્લોક થઈ ગયો છે। રોડ ઉપર રૂબરૂ તપાસ કરતા જાણવા મળે છે કે જે માટી પુરાણ કરેલું છે પૂરું કરવામાં આવ્યું નથી અને ગટર લાઈનના હિસાબે અને આ પાડી કરી નાખી છે જે ચેહર માતાની, એના હિસાબે બ્લોક આખો રસ્તો થઈ ગયો છે। કોર્પોરેશનને રજૂઆત ઘણી કરવામાં આવેલ છે છતાં થઈ જશે જવાબો મળે છે। હાલના ફોટા પણ પાડીને મેં મોકલી આપ્યા છે કોર્પોરેશનને। જોઈએ હવે આનો નિકાલ ક્યારે આવે છે। પરંતુ સતત બીજા વર્ષે આ પ્રકારની ઘટનાઓ જે છે તે થઈ રહી છે અને આ કોર્પોરેશનની વિકાસના દાવાઓની અને સ્માર્ટ સિટીની પોલ ગાંધીનગરના રસ્તાઓ ખોલી રહ્યા છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।